એન્ડ હર હર મહાદેવ, જય સતદેવીદાસ, અમર દેવીદાસ. તો તમે સમજી જ ગયા છો આપણે ક્યાં છીએ. આપણે છીએ અટાણના પરબધામ, અને પરબધામ સતદેવીદાસ બાપુ અને અમરમાની બહુ જૂની જગ્યા છે, અને બહુ જ વિશાળ મંદિર છે, અને વિશાળ મંદિરની જગ્યા છે. અને જો બસ કે લઈને જાજા માણસ આવો તો અહીંયા રહેવાની અને 2 ટાઈમ ફ્રીમાં જમવાની પણ સુવિધાઓ છે, અને બહુ જ સરસ મજાની જગ્યા છે. તો ચાલો હું તમને આખું મંદિરનું પરિસર અને ગ્રાઉન્ડ દેખાડું, વિડીયો જોતા રહેજો. આ જગ્યાને હું કમ્પાઉન્ડ છે, આ બાજુ નકરી નારિયેલું ને એવું જ છે. આપણે જઈ છીએ રોહોડા બાજુ, જ્યાં નકરા આંબાઓ છે. આ સામેની સાઈડમાં રસોડાની જગ્યા છે, ભોજનાલય, જ્યાં 2 ટાઈમ ફ્રીમાં ભોજન મળે છે. અને આ પરબમાં વિશાળ જગ્યા છે, અને હાલમાં કરશનદાસ બાપુ અહીંના મેન મહંત છે. આ રોહોડા વિભાગ, રોહોડું અટાણના ચાલુ જ છે. આંબાવાડી, 50-60 વીઘામાં નકરા આંબા જ છે. તો હવે રોહોડાથી ને આપણે પ્રસાદી લઈને હવે મેન મંદિર બાજુ જઈએ. તો ચાલો હવે મેન મંદિર બતાવું. રહેવા માટેની સુવિધા, રૂમ હોલની સુવિધા અહીંયા છે. ફરતી મંદિરની ફરતી નગરી નારિયેલી છે. બહુ મોટા વિશાળ જગ્યામાં પરબની જગ્યા પથરાયેલી છે. તો ચાલો હવે મેન મંદિર બાજુ જઈએ. આપણે કરશનદાસ બાપુની રહેવાની જગ્યા છે, અને આ બાપુનો અહીંયા ઝૂલો છે. જ્યારે કરશનદાસ બાપુ ફ્રી હોય ત્યારે અહીંયા બેઠા હોય છે. આ સામું આખું ભવન, આ નિવાસ સ્થાન છે બાપુનો. આ મુખ્ય મંદિર જોઈ શકો છો, બહુ જ મોટા વિશાળ જગ્યામાં છે મંદિર. શૂટિંગ મનાય છે. આ બહારથી મંદિર, આખી જગ્યા. આ આખી પરબની જગ્યા છે. મંદિરની અંદર મોબાઈલ લઈ જવા દેતા નથી, અને બહારથી શૂટિંગ કરવું હોય તો કરી શકો. મેન મંદિરની અંદર શૂટિંગની મનાઈ છે. આ તમને બહારથી મંદિર દેખાડું. તો વિડીયો ગમે તો કોમેન્ટમાં લખજો. સતદેવીદાસ, જય અમર દેવીદાસ. જો આખું મંદિર, આખી પરબની જગ્યા. અંદર ફોટા પાડવાની મનાઈ છે, આપણે દર્શન કરીને આવી ગયા. બહારથી દેખાડું છું. આખી પરબની જગ્યા છે, જોઈ શકો છો. આ મુખ્ય મંદિર, આ તે પરબની જગ્યા. તો વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરજો, અને મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને કોમેન્ટમાં જય સતદેવીદાસ, અમર દેવીદાસ બાપુ લખવાનું પણ ભૂલતા નહીં. તો ચાલો હવે લેશું રજા. બોલો સતદેવીદાસ, અમર દેવીદાસ.